વરસાદનો માહોલ છે, પાણી થયું છે। યુનિવર્સિટી દ્વારા પાસપોર્ટ સેવા કેન્દ્રના રસ્તે પાણી ભરાઈ ગયા છે। વરસાદી માહોલથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદ પાણી થઈ રહ્યું છે। શહેરીજનોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્ર તત્ર સર્વત્ર અમદાવાદમાં લગભગ આપ જોઈ રહ્યા છો મોટાભાગના વિસ્તારોના આ દ્રશ્યો છે। રસ્તા ઉપર જાણે કે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમદાવાદમાં આપ જોઈ રહ્યા છો સરખેજથી છેક ઇસ્કોનથી છેક કિશનપુર સુધી અને નરોડાથી નારોલ સુધી આ પરિસ્થિતિ છે। અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી। શહેરમાં 10 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીમાં વરસાદે તોફાની બેટિંગ કરી છે। હાલ વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ આ તોફાની બેટિંગના કારણે શહેરના પશ્ચિમ વિસ્તારની હાલત ખરાબ થઈ ગઈ છે। જે 24 કલાક સતત અલગ અલગ વિસ્તારોમાં ફરી જે ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટી છે તે દર્શાવી રહ્યું છે। વધુ એક જગ્યા જે મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે કહી શકાય કે પાણી થઈ ગઈ છે। યુનિવર્સિટી તરફથી હેલ્મેટ ક્રોસ રોડ તરફ જવાનો જે આ રસ્તો છે ત્યાં આપ જોઈ શકો છો, જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત પાણી જ જોવાઈ રહ્યા છે। એટલે આજ ભરાયેલા પાણીમાંથી દ્વિચક્રી વાહન ચાલક છે, રિક્ષા ચાલક છે, અન્ય જે કાર છે તે સહિતના લોકોને ફરજિયાત પસાર થવું પડી રહ્યું છે। આપ જોઈ શકો છો એક બાઇક ચાલક છે, 3 લોકો સવાર છે, સામેથી આવતા આ બાઇક ચાલક છે, એટલે કેટલા પાણીમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે। એટલે આ ફક્ત વરસાદી પાણી નથી। ઝી 24 કલાકે જ્યાં જે દ્રશ્યો બતાવ્યા વરસાદી પાણી ઉપરાંત ડ્રેનેજના પાણી પણ લાઇનમાં જવાને બદલે રોડની ઉપર બહાર આવી રહ્યા છે। એટલે દેખીતી રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની આ નિષ્ફળતા છે કે વરસાદી પાણીનો તો નિકાલ નથી થઈ શકતો, ઉપરથી જે ડ્રેનેજના પાણી છે તે રોડ ઉપર ઠલવાય છે, લોકોની મુશ્કેલી વધે છે। પરંતુ આજે જન્માષ્ટમીના તહેવારના કારણે શહેરના માર્ગો ઉપર ટ્રાફિક ઓછો હોવાથી લોકોની સંખ્યા ઓછી મળી રહી હોવાથી હાલ સમસ્યા જે છે લોકોને ઓછી વેઠવી પડી રહી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો અમદાવાદ શહેરમાં